નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપની ચેનલ હોમ સ્ટડી એન્ડની અંદર. તો આજે આપણે વાત કરવાની છે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો વિશે. મને ખબર છે કે બહુ લોંગ ટાઈમ પછી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, પણ હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીએ કે જામનગરની કઈ બે નદીઓના સંગમ સ્થળ પર આવેલ છે? જામનગર કઈ બે નદીઓના સંગમ સ્થળ પર આવેલ છે મિત્રો? તો જવાબ છે નાગમતી અને રંગમતી. આગળના પ્રશ્નની વાત કરીશું. પાવાગઢનો ડુંગર કયા પર્વતમાળા પર આવેલો છે? પાવાગઢનો ડુંગર કયા પર્વતમાળા પર આવેલો છે? તો જવાબ છે મિત્રો હાલોલ. આગળ પ્રશ્નની વાત કરીશું. રતનમાળા ડુંગર કયા તાલુકામાં આવેલો છે? રતનમાળા ડુંગર કયા તાલુકામાં આવેલો છે? તો જવાબ છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં. કયો છે મિત્રો? દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં. આગળના પ્રશ્નની વાત કરીશું. જાંબુવતનું ભોયરું ક્યાં આવેલું છે? જાંબુવતનું ભોયરું ક્યાં આવેલું છે? તો જવાબ છે પોરબંદર પાસે. આગળના પ્રશ્નની વાત કરીએ. નવલખા મંદિર ક્યાં આવેલું છે? નવલખા મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ગુમલી જિલ્લાનો દેવભૂમિ દ્વારકા. આગળનો પ્રશ્ન જોઈશું. મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં આવેલી છે? તો જવાબ છે મિત્રો અમરેલી. આગળનો પ્રશ્ન જોઈશું. જડેશ્વર શિવાલય ક્યાં આવેલું છે? જડેશ્વર શિવાલય ક્યાં આવેલું છે? તો જવાબ છે અંજાર જિલ્લાનું કચ્છ. આગળનો પ્રશ્ન જોઈએ. જય સિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલું છે? જય સિંહરાવ ગ્રંથાલય ક્યાં આવેલું છે મિત્રો? તો જવાબ છે વડોદરાની અંદર. આગળના પ્રશ્નની વાત કરીશું. આંબલી 11રસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આંબલી 11રસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે મિત્રો દાહોદ જિલ્લાની અંદર ભરાય છે. આગળ પ્રશ્નની વાત કરીએ. ગુજરાતના ગલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે? ગુજરાતમાં ગલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે? તો જવાબ છે મિત્રો પાટણવાળી ઘેટું. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે? ગુજરાતનો કયો જિલ્લો છે જે સૌથી ઓછા ગામડા છે? તો એ છે મિત્રો પોરબંદર જિલ્લો. આગળનો પ્રશ્ન જોઈશું. કોઠાર જૈન તીર્થમાં કયા જિલ્લામાં આવેલું છે? કોઠાર જૈન તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે મિત્રો? તો જવાબ છે કચ્છ જિલ્લામાં આવેલું છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે ભોયણી જૈન દેરાસરની કોની પ્રતિમા છે? ભોયણીમાં જે જૈન દેરાસર છે તેમાં કોની પ્રતિમા છે? તો જવાબ છે મિત્રો મલ્લીનાથની. આગળના પ્રશ્નની વાત કરીએ. પટારા માટે કયું સ્થળ વખણાય છે? પટારા માટે કયું સ્થળ વખણાય છે મિત્રો? તો જવાબ છે ભાવનગર. અહીંયા યાદ રાખ્યું છે પટોળા નથી કીધું, પટારા છે. પટારા ભાવનગર અને પટોળા પૂછે તો પાટણના. આગળ પ્રશ્નની વાત કરીશું કે રીખદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે? રીખદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જવાબ છે મિત્રો ભરૂચ જિલ્લાની અંદર. આગળ પ્રશ્નની વાત કરીએ. વડિયા પેલેસ ક્યાં આવેલો છે? વડિયા પેલેસ ક્યાં આવેલો છે? તો જવાબ છે મિત્રો રાજપીપળા. આગળ પ્રશ્ન જોઈએ. મરચી નૃત્ય કઈ જાતિનું લોકનૃત્ય છે? મરચી નૃત્ય કઈ જાતિનું લોકનૃત્ય છે? તો જવાબ છે તુરી સમાજની બહેનોનું. આગળના પ્રશ્નની વાત કરીએ. માંડવના ડુંગરોમાં કયા જિલ્લામાં આવેલો છે? માંડવના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? તો જવાબ છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. આગળના પ્રશ્નની વાત કરીએ. રોણિયો બેટ ક્યાં આવેલો છે? રોણિયો બેટ ક્યાં આવેલો છે મિત્રો? તો જવાબ છે ભાવનગરના દરિયા કિનારે રોણિયો બેટ આવેલો છે. આગળના પ્રશ્નની વાત કરીએ કે રોજી બેટ ક્યાં આવેલો છે? કયો બેટ છે? રોજી બેટ. તો જવાબ છે મિત્રો જામનગરથી બેડીના બંદર સુધી રોજી બેટ આવેલો છે. આગળના પ્રશ્નની વાત કરીશું. ભાવનગર કઈ નદીના મૂળ પર આવેલું બંદર છે? ભાવનગર કઈ નદીના મૂળ પર આવેલું બંદર છે? તો જવાબ છે મિત્રો કાળુપાર. આગળના પ્રશ્ન જોઈશું. સુરતની કઈ જ્ઞાતિ ઝરી ગિલીટ માટે જાણીતી છે? સુરતની કઈ જ્ઞાતિ છે જે ઝરી ગિલીટ માટે જાણીતી છે? તો જવાબ છે મિત્રો રાણા. આગળના પ્રશ્ન જોઈએ. પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીનો ભાગ છે? પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીનો ભાગ છે મિત્રો? તો જવાબ છે માંડવની ટેકરીઓનો. આગળના પ્રશ્નની વાત કરીશું. અમદાવાદ અને ખેડા જિલ્લાની કઈ નદી અલગ કરે છે? અમદાવાદ અને ખેડા જિલ્લાને કઈ નદી અલગ કરે છે? તો જવાબ છે મિત્રો સાબરમતી નદી જે અમદાવાદ અને ખેડા જિલ્લાને અલગ કરે છે. આગળનો પ્રશ્ન જોઈશું. કયા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? કયા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? તો જવાબ છે મિત્રો વલસાડ જિલ્લાને, જેને એક જ જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે. આગળ પ્રશ્ન જોઈશું. અજાડ ટાપુ કયા જિલ્લામાં આવે છે? અજાડ ટાપુ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો? તો જવાબ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. આગળ પ્રશ્નની વાત કરીશું. નીલકા નદી કયા જિલ્લામાં આવેલી છે? નીલકા નદી કયા જિલ્લામાં આવેલી છે મિત્રો? તો જવાબ છે બોટાદ જિલ્લાની અંદર. આગળ પ્રશ્ન જોઈશું. ફુલઝર નદી કયા જિલ્લામાં આવેલી છે? ફુલઝર નદી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે મિત્રો જામનગર જિલ્લામાં આવેલી છે. આગળ પ્રશ્નની વાત કરીશું. ઢાઢર નદી કયા જિલ્લામાં આવેલી છે? કઈ નદી? ઢાઢર નદી
કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે મિત્રો વડોદરા જિલ્લાની અંદર. આગળના પ્રશ્નની વાત કરીએ કે કરજણ નદી કયા જિલ્લામાં આવેલી છે? કઈ નદી છે? કરજણ નદી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે મિત્રો એ ભરૂચ જિલ્લામાં આવેલી છે. આગળના પ્રશ્નની વાત કરતા પહેલાં મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને એક લાઇક કરી દેજો. આગળનો પ્રશ્ન જોઈશું, કોલક નદી કયા જિલ્લામાં આવેલી છે? કોલક નદી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ છે વલસાડ જિલ્લાની અંદર. આગળના પ્રશ્નની વાત કરીએ, કોપાલીની ખાડી કઈ નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે? કોપાલીની ખાડી કઈ નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે? તો જવાબ છે મિત્રો સાબરમતી નદી. કઈ નદી? સાબરમતી. આગળના પ્રશ્નની વાત કરીએ, રાજ્યના દૈનિક દૂધ એકત્રીકરણમાં કઈ ડેરીનો સૌથી મોટો ફાળો છે? રાજ્યના દૈનિક દૂધ એકત્રીકરણમાં કઈ ડેરીનો સૌથી મોટો ફાળો છે? તો જવાબ છે મિત્રો બનાસ ડેરી, બનાસકાંઠા જિલ્લાની. આગળના પ્રશ્નની વાત કરીશું, કયા ગામને બાયોવિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? કયું ગામ છે જેમને બાયોવિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ છે પોરબંદર પાસેનું એક મોછા ગામ, એને બાયોવિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન જોઈશું, ઓલપાડા શાના માટે જાણીતું છે? ઓલપાડા શાના માટે જાણીતું છે? તો જવાબ છે છરી, ચપ્પુ, ધારિયા અને સુડી માટે. આગળનો પ્રશ્ન જોઈશું, પાપડ ઉદ્યોગ કયું શહેર જાણ્યું છે? પાપડનો ઉદ્યોગ ગુજરાતનું કયું બંદર દેશનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે જાહેર થયું છે? ગુજરાતનું કયું બંદર દેશનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે જાહેર થયું છે? તો જવાબ છે મિત્રો પીપાવાવ. આગળનો પ્રશ્ન જોઈશું, પાપડ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? પાપડ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો જવાબ છે મિત્રો વાલોડ અને તાપી જિલ્લાનું. આગળના પ્રશ્નની વાત કરીએ, ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો જવાબ છે સુરત. આગળના પ્રશ્નની વાત કરીએ, ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? તો જવાબ છે બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ ગુજરાતની 3 કુંવારિકા નદી છે. આગળનો પ્રશ્ન જોઈશું, હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? તો જવાબ છે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં. આગળના પ્રશ્નની વાત કરીએ, તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલું છે? તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલું છે? તો જવાબ છે બીજું અને પ્રથમ કોનું છે? આંધ્રપ્રદેશનું. આગળનો પ્રશ્ન જોઈશું, ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે? ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે મિત્રો? તો જવાબ છે ભીલ જાતિની. આગળના પ્રશ્નની વાત કરીએ, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તો જવાબ છે તરણેતરનો મેળો. આ તરણેતરનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો સુરેન્દ્રનગર ખાતે. આગળનો પ્રશ્ન જોઈશું, ગુજરાતની અંદર ફ્લોર્સ પરનો પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? ગુજરાતમાં ફ્લોર્સ પરનો પ્રોજેક્ટ ક્યાં આવેલો છે મિત્રો? તો જવાબ છે આંબાડુંગર, અને આંબાડુંગર ક્યાં આવેલું છે? છોટાઉદેપુર જિલ્લામાં. આગળના પ્રશ્નની વાત કરીએ કે આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે? આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે? તો જવાબ છે મિત્રો અંબાજી જિલ્લાની અંદર. આગળ જોઈએ, ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? તો જવાબ છે લાંબા. અને કયો જિલ્લો લાગે? દેવભૂમિ દ્વારકા જિલ્લાનું લાંબા, જે ગુજરાતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે. આગળના પ્રશ્નની વાત કરીએ, ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે કયું કેન્દ્ર જાણીતું છે? ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે કયું કેન્દ્ર જાણીતું છે? તો જવાબ છે થાન. અને કયો જિલ્લો? સુરેન્દ્રનગર જિલ્લાનું થાન, જે ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. આગળનો પ્રશ્ન જોઈશું, મધુવન પરિયોજના કઈ નદી પર છે? મધુવન પરિયોજના કઈ નદી પર છે મિત્રો? તો જવાબ છે દમણગંગા, વલસાડ જિલ્લાનું દમણગંગા. આગળનો પ્રશ્ન જોઈશું, અકીકના ઉદ્યોગ માટે કયા 2 શહેર જાણીતા છે? અકીકના ઉદ્યોગ માટે કયા 2 શહેર જાણીતા છે? તો જવાબ છે જામનગર અને ખંભાત, જે અકીકના ઉદ્યોગ માટે જાણીતા શહેર છે. 50મા પ્રશ્નની વાત કરીશું, ગુજરાતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ કેટલી છે? તો જવાબ છે 590 કિલોમીટર. તો અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.